અમારી રા કવાટ ને ઘણી ખમા બોલ ખોડિયાર માતની જય, જાગનાથ મહાદેવની જય। સોરઠ ધરાને ગરવો ગિરનાર, સોરઠ ધરાને ગરવો ગિરનાર, તેની શેરીએ શેરીએ ઘેર ઘેર મારા ગુણગાન ગવાય છે, વેચાઓ ગોળ ને ધાણા, આજ મારો જય જયકાર થાય છે। હું કોણ કે જૂનાગઢનો રાજા રા કવાડ, ગરવા ગિરનારની ગોદમાં મારું જૂનાગઢનું રાજ ચાલી રહ્યું છે। પણ કહેવતમાં કીધું છે કે જેનો રાજા સુખી તેની પ્રજા સુખી, અને જેની પ્રજા દુખી તેનો રાજા દુખી। માટે પ્રધાનજી, જી મહારાજ, આપણું રાજ કેવું ચાલી રહ્યું છે? આપણું રાજ્ય બહુ સારું ચાલે છે। તમ જેવા રાજા ને મારા જેવો પ્રધાન હોય ત્યાં પ્રજા કોઈ દુખી હોય જ નહીં। તો સર્વે રાજ દરબારીઓ આવી ગયા છે, તો કસુંબા પાણીની તૈયારી કરો। એવો આપનો હુકમ। ઘણી ખમા
મહારાજાને ઘણી ખમા. મહારાજા, પધારો દાસી પધારો. અત્યારે આવવાનું કારણ? કારણ એ મહારાજા, આપની રાજમહેલની અંદર સરસ મજાનો કાનુડા જેવાનો રાજકુમારનો જન્મ થયો મહારાજ. શું કહો છો દાસી? હા હા આજે મારે ઘેર પુત્રનો જન્મ થયો છે. હા. તો લે, આ હું તને સાચા મોતીની માળા ભેટમાં આપું છું. જે હો બાપુનો જે હો. અરે પ્રધાનજી, એ મહારાજ, આજે તો સુરજ દાદાની દયાથી મારે ઘેર પુત્રનો જન્મ થયો છે. તો આપ રાજકાજ સંભાળો, હું રાજમહેલમાં જાઉં છું. જેવો આપનો હુકમ. અરે દાસી, હા મહારાણી. આજ તો સૂરજ નારાયણની દયાથી આપણી ઘેર દીકરાનો જન્મ થયો છે. જરૂર ભાઈ સાહેબ. તો દાસીઓ, આપણા રાજકુમારના રૂડા હાલેડા ગાઓ. સરસ મજાના કાનુડાના આપણે ગીત ગાય અને એને ઝુલાવી. અરે પારણિયા બંધાય અને માતાજી ગીત ગાય. આ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે મારા લાલાના ગુણલા હું ગાઉં. મારા લાલાને હિચકે હિચાઉં. હે મારા લાલાના ગુણ ગાઓ, મારા લાલાને કહેજો. મારો લાલો લાલમ લાલ એના ગુલાબી છે ગાય કેવો ન મનો સો. પારણિયા બંધાય માધ સોદા ગીત ગાય. કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારો લાલો તો કાલે મોટો થાશે હોય તો કોલેજ ભણવાને જાશે. અરે મહારાણી, આજે તો સુરજ દાદાની દયાથી આપણી ઘેર પુત્રનો જન્મ થયો છે, જેથી મને કોઈ આનંદનો પાર નથી. હા મહારાજ, સૂરજ દાદાની દયાથી આપણી ઘેર દીકરાનો જન્મ થયો. આથી વધારે આનંદ શાનો હોય મહારાજ? તો દાસી, રાજમાંથી પ્રધાનજીને બોલાવો. રાજમાં પ્રધાન. આ તો કરનો ખોરસે આડો જ ભૂત લાગે. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી રાજ જોશીને બોલાવો. રાજ જોશી રાજમાં હાજર થાય. જો વિનુભાઈ જો. જય નારાયણ પ્રધાનજી, જય નારાયણ. જય નારાયણ ભાઈ, જય નારાયણ. અરે પ્રધાનજી, હા મહારાજાને કહો કે જોશી મહારાજ અંદર આવવાની રજા માંગે છે. મહારાજ, જોશી મહારાજ આવી ગયા. કહેતા હોય તો અંદર મોકલું. તેમને રાજી ખુશીથી અંદર આવવા દો. જય હો જુનાગઢ પતિ રા કવાટનો જય હો. પધારો જોશી મહારાજ, પધારો. અરે મહારાજ, અત્યારે બોલાવાનું કારણ? બોલાવાનું કારણ તો એટલું જ કે આજે તો સૂરજ દાદાની દયાથી મારે ઘેર પુત્રનો જન્મ થયો છે, તો તેમના જોશ જોવા માટે બોલાવ્યા છે જોશી મહારાજ. ધન ઘડી ધન ભાઈ મારા, અમારા રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો. અતિ સુંદર. તો મહારાજ, આપ આસન ગ્રહણ કરો. હમણાં જ આ કુંવરના જોશ હું જોઈ આપું છું. તો મહારાજ, આ કુંવરની રાશિ તુલા રાશિ આવે છે. મહારાજ, તુલા રાશિ આવે છે. બહુ જ સારું જોશી મહારાજ, આગળ જણાવો. અને તુલા રાશિ માથે રા કેતા એવા રૂડા રા માંડલિક નામ આવે છે. મહારાજ, રા માંડલિક નામ આવે. નામ પણ બહુ સારા છે, માટે આગળ જણાવો. અરે મહારાજ, આ કુંવરના ચંદ્ર જેવા રૂપ છે. સૂર્ય સમાન તેના તેજ છે. પરંતુ મહારાજ, પરંતુ શું જોશી મહારાજ? અરે મહારાજ,
કે તમારી જીભ આજ અચકાય છે? અરે જોશી મહારાજ, જે હોય તે સત્ય કહો. તો સાંભળો મહારાજ, આ કુંવરનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું છે. શું કહો છો જોશી મહારાજ? હા મહારાજ, હા, આ કુંવરનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું છે. મારા પુત્રનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું. અરે જોશી મહારાજ, તો તેમનું આયુષ્ય વધે તેવો કોઈ રસ્તો બતાવો જોશી મહારાજ. અવશ્ય મહારાજ, અવશ્ય. તો જલ્દીથી બતાવો જોશી મહારાજ. તો સાંભળો મહારાજ, આપણા જૂનાગઢની અંદર નરસિંહ ચોરો આવે છે, જ્યાં રહેતા નરસિંહ ભગત રાત દિવસ ભજન ભક્તિ કરે છે. અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે તે ભગવાન હારે વાતો પણ કરે છે. માત્ર તમે નરસિંહ મહેતા પાસે જાઓ, અવશ્ય આ કુંવરનું આયુષ્ય વધારી આપશે. ભલે જોશી મહારાજ, આપના કહેવા પ્રમાણે હું નરસિંહ મહેતા પાસે જઈશ અને મારા પુત્રના આયુષ્યની ભીખ માંગીશ. માતે પ્રધાનજી, જી મહારાજ. રાજ જોશીને દાન દક્ષિણા આપી દો. જોશી મહારાજ દક્ષિણા હવારે લઈ જાજો. બહુ સારું. અરે મહારાજ, હા મહારાણી. હે વાતે વળી શું આપણે પાપ કર્યા છે મહારાજ, કે આપણી ઘર ભગવાને દીકરો તો દીધો, પરંતુ હે દીકરાનું આયુષ્ય માત્ર 3.5 દિવસ. હા મહારાણી, જેવા વિધિના લેખ આગળ કોઈ મેઘ મારી શકતું નથી. અરે મહારાજ, આપણે કેવા વિધાતાના લેખ કેવા. હા મહારાણી. અરે મહારાણી, પરંતુ જોશી મહારાજના કહેવા પ્રમાણે આપણા પુત્રનું આયુષ્ય વધી શકે તેમ છે. તો જલ્દી કહો કે કઈ રીતે આપણા દીકરાનું આયુષ્ય વધી શકે મહારાજ. અરે મહારાણી, જોશી મહારાજના કહેવા પ્રમાણે આપ નરસિંહ મહેતા પાસે જઈ અને આપણા પુત્રના આયુષ્યની ભીખ માંગી અને તેમનું આયુષ્ય વધારી આપો. મહારાજ, હું જરૂર જઈશ. આપણા પુત્રનું આયુષ્ય જેમ બને એમ વધે એવી ભગત નરસિંહ મહેતા પાસે હું માંગણી કરીશ મહારાજ. ભલે મહારાણી, તો આપ જલ્દીથી આપણા પુત્રનું આયુષ્ય વધારી સત્વરે પાછા આવો. હું રાજમહેલમાં જાઉં છું. હા મહારાજ, હું અત્યારે જ જાઉં છું. હાલો હાલો. હે મારી ઊંડી સ્વીકારો, હે મહારાજ રે સામળા ગીરધારી. હે મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારી. હે મારે એક તમારો આધાર રે સામળા ગીરધારી. હે સ્તંભ તકી વાલો પ્રગટિયા અને મારા વાલાએ લીધું નરસિંહનું રૂપ. ભગત પ્રહલાદની પદ રાખવા હે વાલે મારો. હે વાલે મારો હરણા કંસ ભૂપરે સામળા ગીરધારી. હે મારે
અને જોને મીરા કે રે હાજર ના પ્યાલા રાણાજીએ મોકલા હે વાલો ઝેરના હે વાલો ઝેરનો જારણ હાર રે સામડા ગીરધારી મારી ઊંડી શિકારો મહારાજ રે સામડા ગીરધારી મારે એક તમારો આધાર રે સામડા ગીરધારી હે રેવા નથી મારે પડું અને વળી જમવા નથી જુવા આ બેટા બેટી વડાવ્યા અમે તો વડાવી અમે તો વડાવી ઘર કેરી નાર રે સામડા ગીરધારી મારી ઊંડી શિકારો મહારાજ રે સામડા ગીરધારી હું કોણ કે આ જુનાગઢમાં રહેવા વાળો ગરીબ બ્રાહ્મણ નરસિંહ મહેતા મારું નામ છે આજે પ્રભુની ભક્તિ કરી આજે મારું જીવન ટૂંકું કરું છું ચાલતા ચાલતા જુનાળાની અંદર આ કાળવા ચોકની અંદર સામે દેખાય તે ભગત નરસિંહ મહેતાનો ચોરો લાગે છે. તો ચાલ ભગત નરસિંહ મહેતા પાસે જઈ અને મારા રાજકુમારની આયુષ્ય વધે એવી માગણી કરું. અરે આ શું કોઈ દિવસ નહીં આજ અમારા ગરીબના આંગણે આ બહેન કોણ હશે તો ચાલે બહેનની ઓળખાણ કાઢું. અરે બહેન આજે અમારા ગરીબના આંગણે આવવાનું કારણ બહેન અમારો એવો તો શું અપરાધ થયો બહેન? અરે મહેતાજી રાધે કૃષ્ણ મહેતાજી. રાધે કૃષ્ણ બહેન રાધે કૃષ્ણ. અમારા ગરીબ આંગણે આવવાનું કારણ બહેન? હરે ભગત મહેતાજી અમે રાજમાંથી આવી છીએ અને મહારાણી એવા નામ છે અમારા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અરે બહેન તમે તો અમારા પાલનહાર કહેવાય બહેન. અમારો એવો શું અપરાધ થયો બહેન કે અમારા આંગણે આવવાનું કારણ તો કહો બહેન? હરે મહેતાજી ભગવાનની દયાથી અમારે ઘેર રાજકુમારનો જન્મ થયો. ધન ઘડી ધન ભાગ્ય કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો. પરંતુ બહેન આ ખુશીના સમાચાર દેવાનું કારણ તો કહો બહેન? હરે ભગત મહેતાજી દીકરાનો જન્મ થતા જ રાજમાંથી રાજ જોશીને બોલાવી અને રાજકુમારના જોશ જોડાવ્યા. અરે બહેન જોશ તો જોવરાવ્યા બહેન, પણ જોશમાં એવું તે રાજ જોશીએ શું કીધું એ તો મને કહો. તુલા રાશિ ઉપરથી રા માંડલિક એવું નામ પડ્યું. ઘણી ખુશીની વાત છે બહેન કે તુલા રાશિ ઉપર રા માંડલિક જેવું નામ પડ્યું. પરંતુ મને એ સમજાતું નથી બહેન કે મારા આંગણે આવવાનું કારણ તો. પરંતુ મહેતાજી કહેતા મારી જીભ નથી ઉપડતી. મહેતાજી કહો બહેન.
જે વાત હોય તે મને કહો, કારણ કે હું તો એક ગરીબ બ્રાહ્મણ છું. તમારી થાય એટલી સેવા કરીશ બહેન, માટે તમારે જે વાત હોય તે મને કહો બહેન. અરે મહેતાજી, ભગવાનની દયાથી અમારી ઘેર દીકરાનો જન્મ તો થયો, પરંતુ એની આયુષ્ય માત્ર 3.5 દિવસ. રાધે કૃષ્ણ બહેન. અરે આ શું કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો, પરંતુ એની આયુષ્ય માત્ર 3.5 દિવસની. કહો તો ખરા ભગત મહેતાજી કે અમે કેવા પાપ કર્યા છે નહીં બહેન, કે અમારે ઘેર દીકરાનો જન્મ થયો અને દીકરાનો જન્મ થતા જ મારા દીકરાની આયુષ્ય માત્ર 3.5 દિવસ. નહીં બહેન, ખોટો કલ્પાત મેલી દો બહેન. કારણ કે આયુષ્ય દેવી આયુષ્ય લેવી એ તો મારા દ્વારકાધીશના હાથમાં છે બહેન. એમાં તમારું કે મારું કાંઈ ચાલવાનું નથી બહેન, પરંતુ અહીંયા આવવાનું મને કારણ તો કહો બહેન. અરે ભગત મહેતાજી, માણસો કહે છે કે જુનાળાના નરસિંહ ભગત દ્વારકાના નાથ સાથે વેણે વાતું કરે છે. અરે મહેતાજી, અમે તો તમારી દીકરી ગણાવ, તમે તો અમારા માવતર ગણાવ. અરે મહેતાજી બાપ, મારા દીકરાની આયુષ્ય વધારી આપો બાપ, વધારી આપો. નહીં બહેન, હું તો એક કાળા માથારો માનવી છે, વૃદ્ધ બ્રાહ્મણ છું. હું આયુષ્ય વધારી આપું બહેન. અરે મહેતાજી, કહેવતમાં કીધેલ છે કે માવતરની ઘરેથી દીકરી કોઈ દિવસ ખાલી હાથ ન જાય બાપ. હું તો તમારી દીકરી કહેવાય બાપ, તમારી પાસે ખોડો પાથરીને વિનંતી કરું છું કે બાપ, મારા દીકરાની આયુષ્ય વધારી આપો બાપ, વધારી આપો. હે કારિયા ઠાકર, આજે આ કેવી કસોટી કરી રહ્યો છો બાપ? કારણ કે આ જુનાગઢના માનવી હવે મારી પાસેથી આયુષ્ય માગે છે. હું તો એક તમારો નિમિત્ત છું પ્રભુ, પરંતુ તમારી લાજ હું કદાપી નહીં જવા દઉં પ્રભુ. તમારી લાજ હું કદાપી નહીં જવા દઉં, કારણ કે હું તો એક વૃદ્ધ બ્રાહ્મણ છું. મારી તો આયુષ્ય હું હોય. પરંતુ બહેન જાઓ, મારો એકનો એક પુત્ર કોણ કે સામણસા, એની આયુષ્ય આજે તુલસીના પાંદડે આ બાળકને હું અર્પણ કરું છું. જાઓ. જે થાવો ભગત નરસિંહ મહેતાનો, જે થાવો બાપ, જે થાવો. અરે મહેતાજી, અમારા શરીરના ચામડાના તમારી ચાખડીઓ પહેરાવીને તોય ઓછી કહેવાય બાપ, ઓછી કહેવાય. આ તમારું ઋણ અમે જિંદગી ભર નહીં ભૂલી શકીએ મહારાજ, જિંદગી ભર નહીં ભૂલી શકીએ. તો રાધે કૃષ્ણ મહેતાજી, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હે કારિયા ઠાકર, આજ તમારા હુકમ વગર, તમારી રજા વગર એક બાળકને મેં આયુષ્ય આપી દીધી. પરંતુ પ્રભુ હું કરું પ્રભુ? એ બાળક કોઈ સામાન્ય નહોતો, આજ અમારા જુનાગઢનો પાલનહાર હતો. કારણ કે કાલ સવારે તમારું વાત થાય મને મંજૂર નથી. કારણ કે આ તો કચરાનો હીરો છે, કચરામાં ખોવાનો છે. કાલે શું થાય મને કઈ ખબર નથી. હે 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો ભાઈ કસરામાં.
હા હીરો ખોવાણો ભાઈ કચરામાં ગંગામાં ગોતું હું જમનામાં ગોતું જમનામાં ગોતું હું તો ગંગામાં ગોતું ગંગામાં ગોતું ગંગામાં ગોતું ભાઈ જમનામાં ગોતું પથરામાં મારો આજા હીરો ખોવાણો ભાઈ